કે પીડાયું પડતી ભલે હોય પારકી, પીડાયું પડતી ભલે હોય પારકી, ઈ પીડાયું પલવારમાં જાય પડી, પણ પોતાનાથી પડતી આ વહમી પીડાયું, પોતાનાથી વહમી પડતી આ પીડાયું પિંડ ધરામાં જાય ત્યાં પડી. માણસના જીવનની અંદર પીડા, વેદના, જેની જે અસર છે એ સાહેબ અલગ અલગ જોવા મળે છે. કોઈ અજાણ્યા માણસ હોય કે દૂરના સંબંધીનો માણસ હોય કે દૂરનો ઓળખીતો હોય અને એની જોડે આપણે જ્યારે દુશ્મનાવટ ઊભી થાય, આપણને આખરિયા ઊભા થાય અને એના કારણે કદાચ આપણે બંને સામ સામે આવીને બંનેને કદાચ ધોળધોપટ થઈ જાય, આપણને તલવારનો ઘા મારી દે કે બંદૂકની ગોળી મારી દે, તો એ જે પીડા છે, એ જે દુઃખ છે, એ આપણને થોડા સમય માટે એની અસર કરશે કે થોડા સમય માટે આપણે એને એ પીડાને આપણે યાદ રાખશું. પણ જે સમય જતાં જતાં એ માણસ આપણા આંખેથી અળગો થઈ જાય, આંખેથી દૂર થઈ જાય, આપણી નજરમાં ના આવે, તો એ જે પીડા છે, એ જે દુઃખ છે, આપણને ધીમે ધીમે આપણા જીવનની અંદર એ દુઃખ અલિપ્ત થતું જાય છે. એ દુઃખ, એ જે વેદના છે એ દૂર થતી જાય છે. પરંતુ માણસના જીવનની અંદર જે એના સંબંધો છે, લોહીના સંબંધોમાં જે દુઃખ પડે છે, જે વેદના પડે છે, જે પીડાયું પડે છે, કે આપણા મા બાપ, આપણા દીકરા, દીકરાના દીકરા, ભાઈ બહેન, આમાંથી જ્યારે અમુક પીડાઈ ઊભી થાય છે, તો એ વેદના છે, એ વહમી વેદના સાહેબ કોઈને કહેવા જેવી, કોઈને જોડે વ્યક્ત કરવા જેવી નથી હોતી. એનું દુઃખ એ આપણે જ ભોગવી છે ને એ અનુભવ આપણે જ સહન કરીએ છીએ. એ કોઈને જોડે કહેવા જેવો હોતો નથી. દાખલા તરીકે આપણો નાનો ભાઈ હોય અને નાનો ભાઈ આપણને કંઈક બોલાચાલીમાં આપણને એક ઝાપટ મારી દે, આપણને નાનો ભાઈ આપણને ઝાપટ મારી દે, તો એ જે વેદના છે, એ જે પીડા છે, એ દુઃખ સાહેબ આપણને ક્યાં કહેવા જવું. અને એ પીડા, એ જે પીડા છે એ કેટલા સમય સુધી આપણને રહે અને ક્યાં દૂર થાય, એ સાહેબ એનો કોઈ નક્કી નથી હોતું. અને બીજી વેદના, બીજી વાત, દાખલા તરીકે કે આપણી ઉંમર 60 વર્ષની હોય, આપણી ઉંમર 60 વર્ષની હોય અને આપણે દીકરાનો દીકરો ઘરકંકાસના કારણે કે ઘરમાં કોઈ બોલાચાલી થઈ હોય અને આપણને દીકરાનો દીકરો આપણને સાહેબ એક ઝાપટ મારી દે. આપણી ઉંમર 60-65 વર્ષની છે અને દીકરાનો દીકરો આપણને તુતારી કરીને આપણને સાહેબ ઝાપટ મારી દે, આ ઘરકંકાસના કારણે થતું હોય, તો એ જે વેદના છે, એ જે દુઃખ છે, એ પીડા સાહેબ, એ પીડાનો અનુભવ, એ વેદના આપણને કોને કહેવા જેવી. એ અસંખ્ય, એ પીડા આખી અસહ્ય છે. એટલે જ પછી મેં છેલ્લે કીધું કે પોતાનાથી પડતી વહમી આ પીડાયું પિંડ ધરામાં જાય ત્યાં પડી. કદાચ પારકાની જોડે જે પીડા થાય, પારકા આપણને જે પીડા છે, એ પીડા તો થોડીક વારમાં, થોડાક સમયમાં એ સમી જાય છે, એ પડી જાય છે. પણ આપણા લોહીના સંબંધોમાં જે પડતી પીડાયું છે, જે વહમી વેદનાયું છે, એ સાહેબ આપણું પિંડ એટલે કે શરીર છે, એ શરીર છે, એ આ ધરતીમાં હમાય નહીં. ધરતીમાં આ શરીર હમાય નહીં, આ શરીરમાંથી પ્રાણ પંખીડું ઉડી ન જાય ત્યાં સુધી એ પીડા સાહેબ આપણા હૃદયમાંથી, આપણા મનમાંથી, આંખના આવડા થકી એ સાહેબ એ આપણે વેદના છે, એ આપણે કોઈને કહી ન શકીએ, એ સાહેબ દૂર થતી નથી, થતી નથી ને થતી નથી. જય દ્વારકાધીશ.